રાજકોટના ઢોરડબામાં પશુના મોતના મામલે મહાનગરપાલિકાના સ્વીકારના મામલે માલધારી આગેવાન રણજીત મુધવાનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું હતું કે રાજકોટના ઢોરડબામાં 3 મહિનામાં 756 પશુઓના મોત થયા। 3 મહિનામાં પશુઓના નિભાવ માટે 17 લાખ કરતાં વધુ ગ્રાન્ટ આપવામાં આવી। ઢોરડબામાં ગાયોને પૂરતો ઘાસચારો પૂરો પાડવામાં આવતો નથી। પૂરતો ઘાસચારો ન આપતા ગાયો રોગગ્રસ્ત થઈ રહી છે। અધિકારીઓ વિરુદ્ધ પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। ત્યારે કોંગ્રેસના આક્ષેપ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરે જણાવ્યું હતું કે ભાદરવા મહિનામાં પશુઓ બીમાર રહે છે અને તેમનું મોત થતું હોય છે। મનપા રોગગ્રસ્ત ગાયોની સેવા કરે છે, જે ટ્રસ્ટને કામગીરી સોંપાઈ છે। તેમને બોલાવવામાં આવ્યા છે। તપાસની સમિતિની રચના કરવામાં આવી છે। જો કોઈ બી જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર ઢોરડબાની અંદર જે ગાયોના મૃત્યુ થઈ ગયા છે એ કોઈ કાળે મહાનગરપાલિકા સ્વીકારવા તૈયાર નહોતી। ત્યારે અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 15ના માલધારી સમાજમાંથી આવે છે બેન શ્રી કોમલબેન ભારાઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 15 જૂન 2024 ઢોરડબાના કેટલા ઢોર હતા અને કયા પ્રકારના ઢોર હતા। ત્યારે કોર્પોરેશને એવું સ્વીકાર્યું કે 15 જૂન 2024ના રોજ 1345 ઢોર, જેમાં ગાય 166 હતી, વાછડી 85 હતી, બળદ અને ખૂટ થઈને 210, વાછડા 885 હતા, 5 બકરી 4 હતી। તેમાંથી ઢોરના મૃત્યુ પામ્યા છે એ તમને કહું તો 12/9/2024ના રોજ સુધીમાં 756 ગાયના મૃત્યુ થયા છે। એમાં પાછો ઉલ્લેખ કર્યો નથી કે કઈ પ્રકારના વાછડું કે ગાય કે કુટિયાના મૃત્યુ થયા। સંવેદનાની વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોન જેવી જે ઘટના બની એની અંદર સાગઠિયા સાહેબને જે રીતે જવાબદાર ગણી અને જેલમાં મોકલવામાં આવ્યા, તો આની અંદર પણ કોર્પોરેશનના જવાબદાર અધિકારી જે છે દર વખતે જીવદયા ટ્રસ્ટનો બચાવ કરવા આવી રહ્યા છે, એ અધિકારીને લઈ એની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ। કોર્પોરેશને ફરિયાદી થવું, બધાય થવાના છે, હિન્દુ લોકો થશે, ગૌરક્ષકો થશે, માલધારી સમાજ થશે, પરંતુ જેમ ઘટના બની નડિયાદની અંદર ગૌશાળાની અંદર 200થી વધારે ગાયના જ્યારે મૃત્યુ થયા હતા ખાધા પીધા વિનાના ઘાસચારાના પાણીના અભાવે, ત્યારે નડિયાદની પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદી જ્યાં ત્યાં થઈ હતી અને કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે ગુનો દાખલ કરી બધાને જેલમાં। હમણાં આપણે તાજેતરનો દાખલો જોયો, જ્યારે 28 તારીખના રોજ ગાયના મૃત્યુ થયા, ત્યારે 29 તારીખના રોજ બોટાદની અંદર એક ઘટના બની જ્યાં ગૌશાળાની અંદર ઘણી ગાયોના મૃત્યુ થયા, ત્યારે એને દફનાવી દેવામાં આવી હતી। ત્યારે ત્યાં પોલીસે જઈને પંચનામું કરીને પોલીસ ફરિયાદ કરી અને તાત્કાલિક અસરથી ત્યાંના જે મહાત્મા હતા એને પકડીને જેલમાં નાખ્યા। તો આમાં કોની લાજ કાઢવાની છે કે આ જે અધિકારી છે, ઢોરડબાના ઇન્ચાર્જ છે, જે જીવદયા ટ્રસ્ટ, એ આજે ઓન પેપર એવું બોલી રહ્યા છે કે ભાઈ કોર્પોરેશનના અધિકારીનો આંકડો આપવામાં ભૂલ છે। કોર્પોરેશનના અધિકારીને આંકડો આપવામાં ભૂલ છે તો તમે કહો કેટલી ગાયના મોત થયા, પરંતુ કહેવાનું કાંઈ નથી। ગાયોના મોત થઈ રહ્યા છે રોજે રોજ, અધિકારીઓ સ્વીકારવા તૈયાર નથી। નાના એવા એક બાળકે દિવાલ તોડી અને એક ઢોરડબાની દિવાલ તોડીને તોડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે બાળકને પકડી અને પોલીસ સ્ટેશને લઈ જનાર આ જ અધિકારીઓ હતા। ત્યારે કેમ એમ ન કીધું કે આ જવાબદારી ઢોરડબાના સંચાલકોની છે, ફરિયાદી બનશે? ત્યારે મહાનગરપાલિકા બની હતી। તો આજે પણ હિન્દુઓને પણ ખાસ વિનંતી કે આમાં ફરિયાદી બનો અને ગાય માતાનો ન્યાય। આપણે જોઈ રહ્યા છીએ કે તમે અત્યારે પણ ઢોરડબાની અંદર જાઓ, જે શેરડીનો ભૂકો આવે છે એ ખવડાવવામાં આવે છે ગાયને। માણસની હોજરી એક ટક ખાવાની 350 ગ્રામની હોય, એટલે સવાર સાંજ ખાય એટલે 700 ગ્રામ આપણે માણસ ખાઈ શકીએ। તો એ જ સામે ગાયની હોજરી 60 કિલોની હોય, એક ટક જમવાની ખવડાવવાની, તો 2 ટાઈમનું 120 કિલો એટલે 6 મણ થયું। તો માત્ર ત્યાં ગાયને કાં તો પાલો ખવડાવવામાં આવે છે, કાં તો શેરડીનો ઓલો ભૂકો હોય છે એ ખવડાવવામાં છે, પરંતુ એની સામે ગાયનું પેટ ભરાતું નથી। ભૂખ મરાથી રોગ એને થાય છે, એની ઇમ્યુનિટી છે એ થોડીક નબળી પડે, રોગ થાય છે। કોર્પોરેશન ધ્યાન નથી દેતું, વેટરનરી ડૉક્ટર નથી, એના કારણે ગાયોના મોત થાય છે। ગૌ માતાનું જે અવસાન થયું છે એ ખૂબ દુઃખદ બાબત છે, પરંતુ આપ જો તપાસ કરશો તો ભાદરવા મહિનાની અંદર ખાસ કરીને જે માંદી ગાયો છે, કોર્પોરેશન દ્વારા જે ગૌ માતાનું જે સેવા કરવામાં આવી રહી છે એ માંદી ગાયોની સેવા કરવામાં આવી રહી છે। ઓન એન એવરેજ જો આપ રેશિયો જોશો તો ભાદરવા મહિનાની અંદર ગૌ માતાનું અવસાન વધુ થતું હોય છે। તેમ છતાંય હું કહું છું કે આમાં જે કોઈ પણ દોષી હશે, જે ટ્રસ્ટ જે અમે ટ્રસ્ટને ચલાવવા આપ્યું
એ ટ્રસ્ટને પણ અમે લોકોએ બોલાવવાના છીએ અને એની તપાસ સમિતિ મેં જનરલ બોર્ડ પછી પણ આપ સૌ મિત્રોને કીધું હતું અને એ સમિતિ બની ગઈ છે. ટૂંક સમયમાં એની તપાસ ચાલુ કરવામાં આવશે અને જે કોઈ પણ દોષી હશે એને છોડશું નહીં. એટલા માટે ગૌ માતાનો વિષય છે અને કોર્પોરેશનની એક જવાબદારી પણ થતી હોય છે કે રક્ષણ કરવું, ગૌ માતાની સેવા કરવી. આમાં જો કોઈ પણ દોષી ઠરશે તો અમે એને સજા ચોક્કસથી આપશું.